સુરતમાં કલમ કા બાદશાહ ગ્રુપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે છાસ વિતરણની સાથે 5000 લોકોને ભોજન પૂરું પાડી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની સુરત શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। સવારે રિંગ રોડ સ્થિત બાબા સાહેબની પ્રતિમાને રાજકીય પક્ષોના નેતાઓ અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શહેરની સામાજિક સંસ્થા કલમ કા બાદશાહ ગ્રુપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે છાસ વિતરણની સાથે 5000 લોકોને ભોજન પૂરું પાડી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આપણું નામ? મારું નામ રાજ બાગલે છે। આજે વિશ્વરત્ન પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ છે। એ નિમિત્તે અમે આજે અહીંયા અન્નદાન અને છાસ વિતરણનું આયોજન રાખેલું છે। અમે 5000 લોકોનું રસોઈ અહીંયા લઈને આવ્યા છે અને હજુ બી અમારી રસોઈ ચાલુ છે। રસોઈ બની જાય એટલે અમારી ટીમ જાય છે અને અહીંયા લઈ આવે છે। ખૂબ આનંદ હોય છે સાહેબ। આપ જોઈ શકો છો આ આટલી બધી ગરમીમાં ખૂબ જ લોકોને તડકામાં તકલીફ પડતી હોય છે, તો અમે છાશ અને આટલી બધી લાખોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે તો એમને નાસ્તાની સગવડ અમે રાખી છે અહીંયા, એટલે લોકોને હેરાનગતિ નહીં થાય અને છાશ ને નાસ્તા કરીને થોડુંક સારું લાગે એમ। હું એ જ મેસેજ આપવા માગું છું આપના ચેનલના માધ્યમથી કે આપને પણ આવી રીતે કોઈ સેવાનું કાર્ય હોય તો આપ કરી શકો છો। અને ઘણા બધા આવા લોકો છે જેમને અન્નની જરૂરિયાત હોય છે। ઘણા બધા લોકો રોડ પર ફૂટપાથ પર રહે છે જે ભૂખા ઊંઘી જતા હોય છે એક સમયમાં, તો એવા લોકોને આપના આજુબાજુ દેખાતા હોય તો એમને અન્નદાન કરો। અન્નદાન મહાદાન છે, એ જ હું સમાજના લોકોને મેસેજ આપવા માગું છું। આજે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે એટલે લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે અને ખૂબ સમાજના અંદરમાં ઉજવે છે જયંતિ, એટલે ખૂબ સરસ।